બીજાના જીવનમાં આગ લગાડનારા તત્વો, નિંદક તત્વો, ઈર્ષાથી ઘેરાયેલા તત્વો એ પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખ્યા કરે છે. પછડાય, ફાવે નહીં, સફળતા મળે નહીં, પસ્તાવો થાય અંદરથી, છતાંય પોતાની પ્રવૃત્તિ ન છોડે. આ એનો સ્વભાવ હોય છે. વિષને ગમે તેટલી વખત પેલું થાય તો એ દંશ માર્યા, વીંછી દંશ માર્યા વગર ન રહે. એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. સ્વામીજી કહે ખલ માણસને સારા સંગમાં લાવો તો થોડોક ફેર પડે, બાકી સ્વભાવ પાછો એનો એ થઈ જાય. ખલહી કરહી ભલ પાઈ સુસંગુ, મીટહી ન મલિન સ્વભાવ અભંગુ. બહુ જ કઠિન છે. શઠને સુધારવો સહેલો છે રામચરિતમાનસ પ્રમાણે, બાકી ખલને સુધારવું બહુ જ કઠિન. ખલમાં તો આપણે બગડી ન જઈએ એનું ધ્યાન રખાય, સુધારવાની કોશિશ થાય જ નહીં.